રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવતા હવે બનાસકાંઠાના પાલનપુરમાં પણ બીઝેડની ઓફિસે તાળા મારી દેવાયા છે। ગઠામણ પાટિયા નજીક આવેલી છે બીઝેડ કંપનીની ઓફિસ। બનાસકાંઠામાં પણ અનેક લોકોને છેતર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। છેલ્લા 1.5 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ ઓફિસ ચાલતી હતી। તો ઠેર ઠેર રાજ્યભરમાં બીઝેડ ગ્રુપની ઓફિસ નજરે આવી રહી છે। ગાંધીનગર, વડોદરા બાદ હવે અમદાવાદ અને બનાસકાંઠામાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસને તાળા લગાવી દેવામાં આવ્યા છે। એટલે કે રાજ્યભરમાંથી હજારો કરોડોનું ફુલેકું આ બીઝેડ ગ્રુપે ફેરવ્યું છે। ગુજરાત અને રાજસ્થાનના અસંખ્ય લોકોને પોન્જી સ્કીમની અંદર પૈસા રોકાવીને 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર ભરતસિંહ ઝાલા છે તે હાલ પોલીસ પકડથી દૂર છે। પરંતુ આ ભરતસિંહ ઝાલાની જે ઠગ વિદ્યા હતી તેની અંદર બનાસકાંઠાના પાલનપુરના પણ અસંખ્ય લોકો છે તે ઠગાયા છે। પાલનપુરના ગઠામણ પાટિયા નજીક એક કોમ્પ્લેક્સની અંદર બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ નામની 2 વર્ષ પહેલા એક ઓફિસ ખોલવામાં આવી હતી અને પાલનપુરના અસંખ્ય લોકો તેમની પાસે અહીંયા રોકાણ પણ કરવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ને ત્યારબાદ છેલ્લા 5 દિવસથી આ ઓફિસ છે તેને શટર પાડી દેવામાં આવ્યું છે ને જેને લઈને જે રોકાણકારો છે તે ફસાયા છે। હાલ તો રોકાણકારો તેમજ જે સંચાલકો છે તે સામે આવતા નથી, પરંતુ જે રીતે આ સ્કીમની અંદર અસંખ્ય લોકોના પૈસા ડૂબ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ મુખ્ય કૌભાંડી જે ભરતસિંહ ઝાલા છે તેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। જોકે પાલનપુરમાં કેટલા વર્ષથી આ ઓફિસ ચાલતી હતી ને કેટલા લોકો છે તેનો શિકાર બન્યા છે તેને લઈને પોલીસ છે તે હજુ સુધી અહીંયા પહોંચી નથી, પરંતુ જે રીતે આ કૌભાંડ ચાલતું હતું ને પાલનપુર સહિત બનાસકાંઠાના અનેક લોકો છે તે આમાં ઠગાયા છે તેને લઈને જો પોલીસ યોગ્ય તપાસ કરે તો પાલનપુરના અનેક જે રોકાણકારો છે તે પણ બહાર આવી શકે અને આ જે કૌભાંડ છે તેની રકમ છે તે વધી શકે તેવું સ્પષ્ટપણે હાલ લાગી રહ્યું છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો કૌભાંડ